સરદારના પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ ગરડા ગોપીનાથજી દેવ દેશ તાબાના મહુવા ધામ મુકામે બંસીપાટ પથ્થરનું માર્બલનું એવું ભવ્ય અને દિવ્ય અલૌકિક અદ્વિતીય મંદિર નિર્માણ કરીને તેનું ખૂબ શાનદાર રીતે લોકાર્પણ થઈ રહ્યું છે. આવું મંદિર આ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં 100% નથી એવું મંદિર કામ કરીને એમણે બહુ મોટી સંપ્રદાયની અને સત્સંગની સેવા કરી છે. સ્વામીએ 400 ઉપરાંત તો સત્સંગી જીવનની કથાઓ કરી છે. 125 ઉપરાંત મંદિરો બનાવ્યા છે. અહીંયા એવું મંદિર, ભાવનગરમાં પણ મંદિર, સરદારમાં પણ મંદિર, ડોંબીવલીમાં મંદિર, વિદ્યાનગર આણંદની બાજુમાં ત્યાં પણ ફ્રી છાત્રાલય 1000 વિદ્યાર્થીઓ રહી શકે એવું મોટું છાત્રાલય, બોટાદની અંદર પણ વિદ્યાર્થીઓ રહે અને મંદિરનું કામ ચાલી રહ્યું છે. ભાવનગરમાં પણ ફ્રી કોલેજની છોકરાઓને રાખવા માટેની પણ સંપૂર્ણ સારી વ્યવસ્થા પણ સ્વામીએ કરી છે. અહીંયા પણ છાત્રાલય અને વિદ્યાર્થીઓ ફ્રી રહી શકે એવું પણ મહુવાના આંગણે કર્યું છે. એવા સ્વામીના કાર્યોને બિરદાવતા લાખ ધન્યવાદ આપીએ છીએ. સંપ્રદાયનું અને સંતોનું બહુ મોટું ગૌરવ જેમણે વધાર્યું છે. જગતમાં જેમની ખૂબ નામનાઓ, કીર્તિ અને ભગવાન જેના ઉપર રાજી થાય એવા કાર્ય બદલ લાખ ધન્યવાદ. ગઢપુરના એમ સંતો કોઠારી સ્વામી, વિશ્વજીવનદાસજી સ્વામી, ગરડા મંદિરના ચેરમેન સ્વામી હરજીવનદાસજી સ્વામી, સૌ સંતો ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ, લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરીએ કે તમારા કાર્યને જોઈને લાખો ને હજારો હરિભક્તો અને સંતો ખૂબ રાજી થયા છે. એટલે તમને શત નમન સાથે અમારા અભિનંદન અને આપ સૌને ખૂબ શુભકામનાઓ કે આપના વરદ હસ્તે આવા અનેક કામો, સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક સત્કાર્યો જગતમાં થાય અને તેનો લાભ અનેક લોકો લે એવી શુભકામના સાથે આપ સૌને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.